નમસ્કાર. ફિઝીફ્લાય પરિવારમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા મજામાં? ઠીક. રેઓપ્ટિક્સની સિરીઝ આપણી ચાલે છે અને રેઓપ્ટિક્સમાં ઘણા બધા લેક્ચર આગળ અપલોડ થઈ ગયા છે. બહુ સારા એવા ક્વેશ્ચન નાખેલા છે અને કન્સેપ્ટ પૂરેપૂરા બહુ મસ્ત એવા વિડીયો આપણે અપલોડ કરેલા છે. તમારે બાકી હોય તો જોઈ લેજો. લાસ્ટ લેક્ચર આપણે અપલોડ કર્યો હતો ને એ રિયલ ડેપ્થ અને એપ્રન ડેપ્થ ઉપર નહોતો અને આજે એના ન્યુમેરિકલ્સ કરવાના છે. મિરરનું કોમ્બિનેશન આપણે રાખશું, એમાં એપ્રન ડેપ્થ કેવી રીતે ફાઇન્ડ કરવાની થાય, પછી સ્લેબ રાખ્યો હોય તો એમાં કેવી રીતે કરવાનું થાય, તો એવા ક્વેશ્ચન આજે આપણે જોવાના છે. એટલે સૌથી પહેલાં તો વિડીયોને લાઇક કરી નાખજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો તમારા ફ્રેન્ડ્સ કોઈ 12થમાં હોય તો એને મોકલજો. ઠીક, ચાલો આપણે ચાલુ કરીએ આપણું સેશન. ચાલો જો પહેલાં તો છે ને આ ક્વેશ્ચન જુઓ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર આની વાત કરી હતી, જો એક કરતાં વધારે મીડિયમ રાખેલા હોય, હા પેલું તો આપણો ફોર્મ્યુલા હતું એન ઓબ્જેક્ટ બાય એન ઓબ્ઝર્વર ઇક્વલ ટુ રિયલ હાઇટ બાય એપ્રન્ટ હાઇટ. આ લાસ્ટ લેક્ચરની અંદર ડિરાઈવ આપણે કર્યું હતું. ઓબ્જેક્ટ જ્યાં હોય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, જ્યાંથી ઓબ્ઝર્વ થતું હોય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, રિયલ ડેપ્થ મૂકવાની થાય, અહીંથી આપણને એપ્રન ડેપ્થ મળી જાય. જનરલી આ ઓબ્ઝર્વરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એર મોટે ભાગે આપેલું હોય, પણ જો તમે નીટ જેઈની પ્રિપેરેશન કરતા હોય તો તમે એવું માનીને ચાલો કે આ ઓબ્ઝર્વર 1 નહીં આપેલું હોય, એ સિવાયનો કોઈ મીડિયમ આપેલો હોય છે. બીજી વાત કે ઘણી વખત એવું કરશે કે આવા બબે મીડિયમ આપેલા હોય અને એમાં નેટ એપ્રન ડેપ્થ ગોતવાની થાય. હવે જનરલી આવા કેસીસમાં છે ને અહીંયા 1 આપેલું હોય, ઓબ્ઝર્વ જ્યાંથી થતું હોય ને એ જનરલી એરમાંથી થતું હોય, પણ માની લ્યો કે એરમાંથી ન થતું હોય તો એવો એક ક્વેશ્ચન છે. એક અહીંયા મીડિયમ રાખેલું છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1.5 અને 15 સેન્ટીમીટર એની એકચ્યુઅલ હાઇટ છે. નીચે અહીંયા ઓબ્જેક્ટ રાખેલો છે, બીજું મીડિયમ રાખેલું છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 2, એની એકચ્યુઅલ હાઇટ 20 સેન્ટીમીટર છે. અને ઓબ્ઝર્વર જો 1.8 રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વાળા મીડિયમમાંથી જોતો હોય તો એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એની નેટ એપ્રન ડેપ્થ કેટલી થાય? ચાલો આમાં આપણે એવી વાત કરી હતી કે જો આવો કેસ તમને આપે તો આપણે શું કરવાનું થાય. તો આમાં છે ને પેલા આની એકલાની એપ્રન ડેપ્થ ગોતી લેવાની, આની એકલાની એપ્રન ડેપ્થ ગોતી લેવાની, પછી બેનું નેટ એડિશન કરી નાખવાનું. તો બેની ઇન્ડિવિજ્યુઅલ એપ્રન ડેપ્થ ગોતીને પછી બેનું એડિશન કરી નાખે. હાલો પેલા આની ઉપરવાળાની ગોતી લઈ. જો આની આપણે એપ્રન ડેપ્થ ગોતવા જાય ને તો ઓબ્જેક્ટ તો કે 1.5 ની અંદર છે, 1.5 ની અંદર. ઓબ્ઝર્વર ક્યાં છે? ઓબ્ઝર્વરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો? ઓબ્ઝર્વરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તમને આપી દીધો છે 1.8. ઓકે, ઇક્વલ ટુ એની રિયલ ડેપ્થ કેટલી? તો એની રિયલ ડેપ્થ તમને આપી દીધી 15 સેન્ટીમીટર. એપ્રન્ટ આપણે ગોતવાની છે. તો અહીંથી જો આની એપ્રન્ટ ગોતવા જાય તો આની એપ્રન્ટ પેલા કેસમાં એ આપણને કંઈક આટલી મળી જાય, 15 ઇન્ટુ 1.8 ડિવાઈડ બાય 1.5. જોવો જોઈએ બરાબર કર્યું છે. આને આ બાજુ લઈ અને ઉપર લઈ ગયા અને નીચે લઈ ગયા તો આ પેલાની એપ્રન ડેપ્થ મળી ગઈ. સેમ આ જ રીતે બીજાની એપ્રન ડેપ્થ, પણ આ ફોર્મ્યુલા યાદ રાખજો. આમાં છે ને તમે કોઈ ગોટે નહીં ચડો. ઓલું વળી અડધું વડધું યાદ રાખ્યું છે ને જો ટાણે એક્ઝામમાં ઓબ્ઝર્વરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ બદલાવી નાખો ને તો આપણું નહીં ભેગું થાય ક્યાંયથી. ઠીક, ચાલો જો આનો નીચેવાળાનો ગોતવા જાય ને સેમ આનાથી તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ઓબ્જેક્ટ 2, મીડિયમ 1.8 ઇક્વલ ટુ એની રિયલ ડેપ્થ આપી દીધી 20 અને એની એપ્રન્ટ આપણે ગોતવાની છે. ચાલો 2 ઓબ્ઝર્વર 1.8 માં રિયલ ડેપ્થ 20, એપ્રન્ટ આપણે ગોતવાની. જો અહીંથી એપ્રન્ટ ગોતવા જાય તો આ એપ્રન્ટ હાઇટ જોવો જોઈએ 20 ઇન્ટુ 1.8 ડિવાઈડ બાય 2, 20 ઇન્ટુ 1.8 ડિવાઈડ બાય 2. જોવો જોઈએ બરાબર થયું છે. હવે આ 1.5 કેન્સલ થઈ જાય, ઉપર 10 વધશે 18. I 2 10 20 ઉપર 18. પહેલાની એપ્રન ડેપ્થ રિયલ ડેપ્થ છે 15 પણ તમને દેખાશે 18, બીજાની છે 20 પણ એ પણ દેખાશે 18.
હવે આ બે એપ્રન્ટ ડેપ્થનું એડિશન કરી નાખો એ તમારી નેટ એપ્રન્ટ ડેપ્થ થઈ જાય. તો આપણને એમ થાય કે સારું સાહેબ એકમાં ડેપ્થ ઓછી એવી ને એકમાં વધારે એવી, એવું કેમ? એનું કારણ છે. હવે એ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરેલી છે, ડિસ્કશન કરેલી છે. એવું નિરાતે તમારે જોવું હોય ને તો આની આગળનો વિડીયો જોઈ લેજો. આમાં હું તમને કારણ કહી દઉં. આના કરતાં આ મીડિયમ રેરર મીડિયમ છે, એટલે એમાં આ ડેપ્થ થોડીક ઓછી આવે, પણ આના કરતાં ડેન્સર છે, આમાં વધારે આવે. ચેક કરી લેજો. તો આની એપ્રન ડેપ્થ 18 આવી, આની 18 આવી, તો નેટ એપ્રન ડેપ્થ એચ એપ્રન્ટ નેટ, તો એ તો આપણને ખબર પડી જાય સાહેબ, 18 સેન્ટીમીટર પ્લસ 18 સેન્ટીમીટર 36 સેન્ટીમીટર આટલી આવશે. છે 35 ટોટલ, 20 પ્લસ 15 છે 35, પણ દેખાશે 36 છે. ઠીક, ચાલો. તો આવું આપી શકે. આ ટાઈપના ક્વેશ્ચન નીટ, જેઈ અને ગુજકેટ મોસ્ટ ટાઈમથી પૂછાય એવા ખરા, બહુ વધારે. ખાસ કરી લેજો. હવે આમાં કેવા ચેન્જ કરે ખબર? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ચેન્જ કરી નાખે, વેરિયેબલના ફોર્મમાં આપી દે, H1 H2 μ1 μ2 એવા કોઈ ફોર્મમાં આપી દે. પૂછશે ખરા? તો પ્રોપર કરી લેજો આ ટાઈપના. પહેલાની એપ્રન ડેપ્થ, બીજાની આ ફોર્મ્યુલાથી એપ્રન ડેપ્થ ગોતી પછી બેનું નેટ સમેશન કરી નાખવાનું, ભૂલાય નહીં. ચાલો હવે જો આ ક્વેશ્ચન કેવો ખબર છે? આમાં છે ને વચ્ચે એક સ્લેબ રાખેલો ક્વાર્ટ્સનું, બે બાજુ ગ્લિસરીન છે. ડન? વચ્ચે સ્લેબ રાખેલો છે, બે બાજુ ગ્લિસરીન છે. સ્લેબની થિકનેસ 18 સેન્ટીમીટર છે. ઓકે, ચાલો. હવે કોઈના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યા નથી, પણ તમને એવું કરે કે ક્વેશ્ચન થોડોક લાંબો કરવા માટે તમને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સીધા ન આપી દે. તમને એવું કહી દીધું કે વેલોસિટી ઇન ક્વાર્ટ્સ 1.5 × 10 પાવર 8, વેલોસિટી ઇન ગ્લિસરીન 9/4 × 10 પાવર 8. તો આમાં શિફ્ટિંગ કેટલું થાય નેટ? હવે જો શિફ્ટિંગ છે ને આ સ્લેબના લીધે થશે, બરાબર છે? તો પહેલાં તો મને આજુબાજુનું મીડિયમ અને આ ક્વાડ્સ વાળા બે મીડિયમના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મને ખબર હોવી જોઈએ. તો હું પહેલાં બેના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ગોતી લઉં. જો અહીં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ક્વાડ્સ, એને હું NQ થી બતાવી દઉં. તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ગોતવો કંઈ રોકેટ સાયન્સ છે નહીં, તો આપણને આવડે. C/V વેલોસિટી ઇન ક્વાડ્સ. હવે C ની વેલ્યુ તો આપણને ખબર છે 3 × 10 પાવર 8, અને ક્વાડ્સમાં 1.5 × 10 પાવર 8, એટલે આવી જાય 2. 10 પાવર 8 10 પાવર 8 કેન્સલ થઈ જાય. હા, આવી ગયું 2. પછી ગ્લિસરીનમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણને મળી જાય ગ્લિસરીન, તો એમાં C ની વેલ્યુ 3 × 10 પાવર 8 અને 9/4 × 10 પાવર 8, તો આ થઈ જાય 4/3. હા, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપણને મળી ગયા. ક્વાડ્સનો મળી ગયો ને ગ્લિસરીનનો મળી ગયો. હવે આમાં શું કરાય ખબર? ચાલો, તો આમાં છે ને પેલા આની રિયલ ડેપ્થ અત્યારે છે ને આ મીડિયમ 18 સેન્ટીમીટર છે. પેલા એની એપ્રન ગોતી લેવાય કે ભાઈ આ હકીકતમાં 18 સેન્ટીમીટર હોવાને છે 18 સેન્ટીમીટર, પણ દેખાડશે કેટલે 18. કંઈ આમાં રે આવશે તો 18 ને 18માં સીધે સીધું પાસ તો નહીં થાય, થોડુંક આગળ ખેંચી લેશે ઓબ્જેક્ટ. રે અહીંથી આમ શિફ્ટિંગ, અહીંયા કંઈક ઓબ્જેક્ટ માની લ્યો તો એ થોડોક આગળ શિફ્ટ કરી નાખે, એટલે છે એના જેવું જ. એમાં કંઈ એવું કંઈ છે નહીં. જો અહીં હવે સાંભળો, આપણું જે એકચ્યુઅલ ફોર્મ્યુલા હતું એ જ આ શિફ્ટિંગ, લેટરલ શિફ્ટિંગનું ફોર્મ્યુલાનું મૂકવાનું થયું. અહીંયા લેટરલ શિફ્ટિંગ એકચ્યુઅલમાં રેનું શિફ્ટિંગ હતું, કે રે કેટલું શિફ્ટિંગ થાય. અહીંયા બોડીનું ઇમેજ કેટલી આગળ શિફ્ટ થાય એ, એટલે અહીંયા ઓલું ફોર્મ્યુલાનું મૂકવાનું થાય. અહીંયા આપણું એકચ્યુઅલ ફોર્મ્યુલા n ઓબ્જેક્ટ બાય n ઓબ્ઝર્વર ઇક્વલ ટુ h રિયલ બાય h એપ્રન્ટ, આવું મૂકવાનું થાય. ચાલો ઠીક. ઓબ્જેક્ટ ક્યાં હતો સેજ એકવાર ચેક કરવો જોઈએ. ઓબ્જેક્ટ હતો આ અત્યારે આપણું આ ક્વાડ્સ રહ્યું ને એ મીડિયમમાંથી રે પાસ થાય. આવા કેસીસમાં જોજો, ખાસ જોજો આવા કેસીસમાં. આ હતો ક્વાડ્સમાં, અને આજુબાજુનું ઓબ્ઝર્વર તો કે બે બાજુ ગ્લિસરીન છે,
તો હું અહીંયા ક્વાર્ટ્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મૂકી દઉં 2. ઓબ્ઝર્વર બે બાજુ ગ્લિસરીન છે, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હતો 4/3. ઠીક, હાલો. આવા કેસીસમાં રિયલ ડેપ્થ 18 ગણાય, 18, અને એની એપરન્ટ કેટલી થાય ને એ આપણે ગોતવાની છે. હવે જનરલી જો આને હું એન રિલેટિવ કહી દઉં, ક્વાર્ટ્સનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વિથ રિસ્પેક્ટ ટુ ગ્લિસરીન, એન રિલેટિવ કહી દઈ અને આને એચ રિયલ કહેતા હોય, તો તમને ઘણી જગ્યાએ આવું ફોર્મ્યુલા જોવા મળશે, એચ એપરન્ટ ઇક્વલ ટુ એચ રિયલ બાય એન રિલેટિવ. જનરલી ત્યાં બધા એને જ લખતા હોય, પણ બસ ચાલો, જનરલી આ બધા એને જ લખતા હોય, પણ એન ક્યારે, તો કે ખાલી એર હોય ને તો. હવે આજુબાજુમાં બદલાવી નાખે તો આપણે કયો રસ્તો લેવો? એન રિલેટિવ લઈ લેવાય. પછી નેટ શિફ્ટિંગ તમને આવું કહી દઈએ, જો અહીંયા હતું કેટલું, તો કે 18, એમાંથી આ 18 માની લ્યો અહીંયા હોય તો એ ઓબ્જેક્ટને અહીંયા દેખાડે, તો આ શિફ્ટિંગ કહેવાય. અહીંયા તો બીજે તો કંઈ શિફ્ટિંગ થવાનું નથી, જી શિફ્ટિંગ થવાનું એ આમાં જ થવાનું જ ક્વાર્ટ્સમાં. એટલે હા કે ના? ચાલો, તો આમાં એચ રિયલ આ ગણાય, એમાંથી જે અહીંથી એપરન્ટ મળી હોય ને એ સબટ્રેક્ટ કરી નાખો તો આપણને શિફ્ટિંગ મળી જાય. તો મારે આવું કરવું પડે, એચ રિયલ માઇનસ એચ એપરન્ટ. જો કે આ બધી ગયા લેક્ચરમાં વાત થઈ ગઈ, ગયો લેક્ચર ન જોયો હોય તો આવું તમારે થોડુંક લોચા વરે, બાકી ગયા લેક્ચરમાં ડિસ્કસ થઈ ગયેલી છે. એચ રિયલ એપરન્ટ અહીંયા મૂકી દો, એચ રિયલ બાય એન રિલેટિવ. તો એચ રિયલ કોમન નીકળી જાય, 1 માઇનસ 1 બાય એન રિલેટિવ. અને ઘણી વખત છે ને આ એચ રિયલ ને બદલે અહીંયા થિકનેસ લખેલું હોય જે ઓલા સ્લેબની, એટલે ટી 1 માઇનસ 1 બાય એન. આવું ફોર્મ્યુલા તમને ક્યાંક ને ક્યાંક જોવા મળી જાય. પણ એલા આ ફોર્મ્યુલા એકચ્યુઅલમાં આ જ છે, અહીંથી તો આવેલું છે. અહીંથી એચ એપરન્ટ ગોતી લ્યો ને એચ એપરન્ટને એચ રિયલમાંથી સબટ્રેક્ટ કરી નાખો એટલે શિફ્ટિંગ મળી જાય. શું કેવું તમારું? આ ફંડામેન્ટલ ફોર્મ્યુલા છે. એચ એપરન્ટને સબ્જેક્ટ બનાવી દઈ તો એચ રિલેટિવ એચ રિયલ અને આ એન રિલેટિવને નીચે લઈ જાય તો એપરન્ટ મળી જાય. પછી રિયલમાંથી એપરન્ટ કાઢી નાખો. આ ફોર્મ્યુલા, આ તો હું તમને એમ કહું, ક્યાંક તમે આવું ફોર્મ્યુલા જોયું હોય ને તો તમે પોતે કન્ફ્યુઝ ન થઈ જતા. ખારું આવું ફોર્મ્યુલા, અહીંયા તો આવું કર્યું, અહીંયા આવું ફોર્મ્યુલા. તો આ બેમાંથી અમારે કયું યુઝ કરવું? બે હરખા જ છે. એલા આનાથી ગોતો કે આનાથી ગોતો, કોઈ ફરક ન પડે. ઠીક, હાલો. તો અત્યારે તો આપણે શું કરશું, તો કે પેલા અહીંથી એચ એપરન્ટ ગોતી લ્યો. આ એચ રિયલ એ હતું આપણું 18, અને આ 2 2 જા 4 ને 3 વહી જાય ઉપર, એટલે 3/2, એટલે 2 વયા ગયા ઉપર, 6 3 જા 18 ને 6 2 જા 12. હવે જો આનો સીધો મતલબ એવો થયો કે આ હતું 18 પણ બતાવશે 12, એનો મતલબ એમ કે 6 નું શિફ્ટિંગ થયું કહેવાય. ચાલો, તો અને આમાં મૂકી દો તો એનું જ થયું, તો શિફ્ટિંગ આવી ગયું 6 સેન્ટીમીટર. તો આ ઓબ્જેક્ટ જ્યાં હોય ને ત્યાંથી 6 સેન્ટીમીટર આગળ દેખાય. નવીન વાત એ કે ઓબ્જેક્ટ કેટલાય રાખ્યો ને એ કોઈ મેટર નથી કરતું. મેટર આ સ્લેબની થિકનેસ કરે છે. કેમ કે તમે આમાં જોયું કે આ બધાયમાં ક્યાંય ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તો ક્યાંય આવતું જ નથી. રિયલ હાઇટ ઈ થિકનેસ જ હોય સ્લેબની. ઓબ્જેક્ટ કેટલા ડિસ્ટન્સ ઉપર છે ઈ આમાં કઈ ન આવે. ઓબ્જેક્ટ તમે જ્યાં રાખો ત્યાં એનાથી કોઈ ફરક ન પડે, ફરક થિકનેસથી પડે. ઓબ્જેક્ટ કોઈ પણ જગ્યાએ રાખો, આ 6 સેન્ટીમીટરનું શિફ્ટિંગ કરી નાખશે. હવે આ છે અહીંથી સ્લેબથી 20 છે, પણ છેલ્લે ફાઇનલ ઇમેજ જોશો ને તો તમને આ ડિસ્ટન્સને બદલે 6 સેન્ટીમીટર આગળ શિફ્ટિંગ થઈ ગયેલો દેખાય. 18 હતું 12 દેખાય એટલે 6 સેન્ટીમીટરનું શિફ્ટિંગ થાય. ક્લિયર છો આમાં? જો તમને આવો ક્વેશ્ચન આપે તો હવે આ તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ તો મેં થોડોક લાંબો ક્વેશ્ચન કરી નાખ્યો કે તમને કદાચ ક્યારેક આવું આવે ખબર પડે. બાકી સીધો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપે કઈ ચિંતા નથી. હવે સીધું આ ફોર્મ્યુલા યાદ રાખી લેવાય. આ જે રહ્યું ને આ આવડું
એ અહીંથી આવેલું છે, બરાબર. ઓબ્જેક્ટ બાય ઓબ્ઝર્વર, રિયલ બાય એપરન્ટ, એચ એપરન્ટ ઇક્વલ ટુ એચ રિયલ બાય એન રિલેટિવ. રિયલમાંથી એપરન્ટ સબટ્રેક્ટ કરી નાખો, અહીંયા એન રિલેટિવ. તમે આવું ફોર્મ્યુલા જુઓ મૂંઝાતા નહીં, સીધું આ ફોર્મ્યુલા કરી નાખો, કોઈ વાંધો નથી. આ મૂકી દો ભાઈ, હરખા જ છે. આવું યાદ ન રાખવું હોય, અહીંથી કરવું હોય તોય વાંધો નહીં. મુદ્દાની વાત એ કે ઓબ્જેક્ટ કેટલા ડિસ્ટન્સ ઉપર છે ડઝન્ટ મેટર. ઠીક છે, ચાલો. તો 6 સેન્ટીમીટરનું શિફ્ટિંગ થયું. અહીંથી જેટલા ડિસ્ટન્સ ઉપર હોય ત્યાંથી 6 સેન્ટીમીટર આગળ દેખાય. ચાલો ઠીક. આજો હવે આમાં કેવું છે ખબર, એક નીચે મિરર રાખ્યો છે, વચ્ચે પાણી ભરી દીધું છે, અહીં બધે પાણી ભરેલું છે. તો આની ફાઇનલ ઇમેજ ક્યાં દેખાય? આની રેડિયસ ઓફ કર્વેચર 40 સેન્ટીમીટર છે ને આ 30 સેન્ટીમીટર છે. ઠીક, હાલો જોવામાં. હવે આમાં થાય કેવું ખબર, જો આનો રે ડાયાગ્રામ ડ્રો કરવા જાય ને આપણે, એટલે આ એની પ્રિન્સિપલ એક્સિસ માનીને હાલો ને. હાલો હવે રે આમ આવે, અહીંથી આવ્યા રે. હવે આ બધું છે ને એના ફોકસ ઉપર ઇમેજ બનાવે. ઠીક, જોવો જોઈએ. હવે ફોકસ ઉપર ઇમેજ બની અહીં વચ્ચે, રેનો પાથ ડ્રો કરી નાખું. અહીંથી રે આમ આવ્યા હતા, પછી અહીંથી આમ વયા ગયા. ઠીક, અહીંયા ઇમેજ બની પણ વોટરની અંદર. હવે ઓબ્ઝર્વર બહાર છે તો કાંઈ ઇમેજ અહીંયા બની તેને ઇમેજ ન્યા ન દેખાય. કારણ શું ખબર, જો હરખું જોવા જાય ને તો આ રે અહીંથી આમ આગળ વધે, આ રે પછી અહીંથી આમ વયા જાય. કાં તો કે હવે તો એ ડેન્સરમાંથી રેરરમાં ગયા, હવે ફ્રોમ નોર્મલ છે. આ રે અહીંથી આમ વયા જાય, પછી ત્યાંથી આમ વયા જાય. હવે ઓબ્ઝર્વર અહીંથી જોતા હોય ને જે કોઈ, એને આ ફાઇનલી અહીંયા દેખાય. એટલે ઇમેજ ફોર્મ અહીંયા થતી પણ દેખાય ઉપર. આ એકચ્યુઅલ કન્સેપ્ટ આ છે, પૂછાય જોજો. રે આવ્યા, પ્રિન્સિપલ ફોકસ ઉપર ઇમેજ બની, પણ જોતા હતા બહારથી, તો એ ઇમેજ જ્યાં બની હોય ત્યાં ન દેખાય, થોડીક આગળ પાછળ દેખાય. હાલો ફટાફટ આની ફોકલ લેન્થ આવી જા 20 સેન્ટીમીટર. ફોકલ લેન્થ 20 સેન્ટીમીટર હોય તો અહીંથી આની રિયલ ડેપ્થ, જે આપણે તો આનું ગોતવાનું છે ને, આ ઉપર શિફ્ટિંગ થયું. આપણને શિફ્ટિંગ સીધું ન મળે, આપણે એ શું કરવું પડે, આપણને આ રિયલ મળે ને એપરન્ટ મળે, પછી રિયલમાંથી એપરન્ટ કાઢો તો શિફ્ટિંગ મળે. આપણને શિફ્ટિંગ નથી પૂછ્યું, આપણને એપરન્ટ ડેપ્થ પૂછી છે. તો શું કરશું જોવો જોઈએ. હા, પહેલાં તો આ અહીંયા 20 એ મળ્યું, પણ એ 20 અહીંથી હોય, કન્ફ્યુઝ ન થતા. અહીંથી 20 સેન્ટીમીટર. ઠીક, હાલો હવે ત્યાંથી 20 હોય તો આ ટોટલ 30 હતું, આ થઈ જાય 10. બોલો હા કે ના? તો આપણો હવે ઓબ્જેક્ટ રિયલ ડેપ્થ, એપરન્ટ ડેપ્થ માટે અહીંયા કન્સિડર થાય 10 સેન્ટીમીટર અહીંયા. હવે એ ક્યાં દેખાય એ આપણે ચેક કરવું હોય તો મૂકીએ આપણે ફોર્મ્યુલા આપણું. હાલો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ઓબ્જેક્ટ બાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ઓબ્ઝર્વર ઇક્વલ ટુ એચ રિયલ બાય એચ એપરન્ટ. ઠીક, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓબ્જેક્ટ આમાં હતો વોટરમાં 4/3. જોતા હતા આપણે એને એરમાંથી બહાર તો કઈ એર જ હતું. રિયલ ડેપ્થ આની 10 કન્સિડર થાય. જો આ 20 નો લઈ લેતા હોય, આ 20 આવ્યું તો પછી એ નો લઈ લેવાય, ઉપરથી સરફેસથી જોવાનું હોય. અચ્છા 10 એપરન્ટ કેટલું આવે આપણે જોવાનું છે. ઠીક, તો અહીંથી એપરન્ટ તો મળી જાય. એચ એપરન્ટ ઇક્વલ ટુ 10 × 3/4 એટલે 7.5 સેન્ટીમીટર આવી જાય. ચાલો નેક્સ્ટ. તો આ તો સારો ક્વેશ્ચન હતો. ચાલો, ફાઇનલ ઇમેજ ફ્રોમ સરફેસ. હવે ફાઇનલ ઇમેજ જો અહીં નીચે મિરર રાખેલો છે, એની રેડિયસ ઓફ કર્વેચર 40 સેન્ટીમીટર છે. હવે એમ ફાઇનલ ઇમેજ ક્યાં બની આપણે જોવું હોય તો પહેલાં તો આમાં ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 5 સેન્ટીમીટર મિરરથી. પહેલાં તો આપણે એ ચેક કરી લઈએ, જેમ ઓમાં આપણે પહેલાં એ ચેક કર્યું ફાઇનલ ઇમેજ ક્યાં બને, પછી એ આપણું એકચ્યુઅલમાં રિયલ ડેપ્થ થઈ જાય. તો આમાંય પહેલાં આપણે એ ચેક કરી લેવું પડે આની ઇમેજ બને ક્યાં. અચ્છા ઠીક, ઇમેજ બની જાય એ આપણા માટે રિયલ ડેપ્થ થઈ જાય, પછી એપરન્ટ તો આપણે ગોતી લેવું. એટલે મિરરવાળા ક્વેશ્ચન આવે તો પહેલાં તમારે ઇમેજ ક્યાં બને ની ગોતી લેવાનું. એ તમારી રિયલ ડેપ્થ થઈ જાય સરફેસથી પછી જે ડિસ્ટન્સ આવી.
પછી એના ઉપરથી એપરન્ટ ગોતી લેવાનું. ક્લિયર છો આમાં તમે? પહેલા ઇમેજ ડિસ્ટન્સ ગોતી લેવાનું, સરફેસથી જોઈ લેવાનું કે ઇમેજ ડિસ્ટન્સ કેટલું થાય, એ આપણી રિયલ ડેપ્થ થાય, પછી એના ઉપરથી એપરન્ટ આપણે ગોતવાનું થાય. ઠીક, હાલો. તો આવા કેસીસમાં યુ અત્યારે તો કે અહીંથી -5 સેન્ટીમીટર, ઓબ્જેક્ટ અહીંયા છે, ઓપોઝિટ ડિરેક્શનમાં -5 સેન્ટીમીટર, કોન્કેવ મિરર છે, ફોકલ લેન્થ -20 સેન્ટીમીટર. તો અહીંથી વી આપણે ગોતી લઈએ. 1/v પ્લસ 1/u, યુની સીધી વેલ્યુ મૂકી દઉં -5 ઇક્વલ ટુ 1/f, એફની વેલ્યુ -20. અને ઓલી બાજુ લઈ જાઉં તો 1/v ઇક્વલ ટુ -1/20 પ્લસ 1/5. થોડુંક આને પ્રોપર હું ગોઠવી નાખું, પછી કેલ્ક્યુલેશન કરી કન્ફ્યુઝન ન થાય. 1/5 -1/20, બરોબર. આને આગળ લખ્યું અને પાછળ લખ્યું. હવે જો તમે આમાં એલસીએમ લઈ લ્યો 20, તો અહીંયા 4 થી ઉપર 4 થી 4 - 1 ઇટ મીન્સ 3, અને આ મળ્યું તું 1/v, છેલ્લે ઊંધું કરવાનું ભૂલાય નહીં, v ઇક્વલ ટુ 20/3. પાછું પ્લસ આવ્યું. જો હવે પ્લસ આવ્યું એ શું બતાવે ખબર? કે ઇમેજ નેગેટિવ બાજુ નહીં, પોઝિટિવ બાજુ. આપણે આ ઉપરની નેગેટિવ છે, નીચેની આપણી પોઝિટિવ થઈ જાય. હા કે ના? તો ઇમેજ નીચે બને છે. હવે જો હું ધ્યાનથી જોવા જાઉં ને, તો આ આપણી સરફેસ હતી, અહીંયા મિરર હતો. ઇમેજ મિરરથી કેટલા ડિસ્ટન્સ ઉપર બની? 20/3. આ હતું 5 સેન્ટીમીટર, અને આ મળ્યું 20/3 સેન્ટીમીટર. એટલે મેં આખી કેલ્ક્યુલેશન કરી, ભાઈ ખબર પડે. હવે તમારી રિયલ ડેપ્થ, એચ રિયલ, એકચ્યુઅલમાં ઇમેજ અહીંયા બની સરફેસથી આ કેટલું થઈ ગયું? 5 પ્લસ 20/3. ઇટ મીન્સ 5 3 15 પ્લસ 20, 35/3. આ થઈ ગયું એકચ્યુઅલ રિયલ ડેપ્થ થઈ ગઈ સરફેસથી. હવે મારે ચેક કરવું પડે કે જો અહીંથી મારે ઓલું જોતું હોય તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, આ વોટર છે, બહારથી આપણે જોઈ છીએ એપરન્ટ ડેપ્થ ગોતવાની થાય તો એચ રિયલ બાય એચ એપરન્ટ ઇક્વલ ટુ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ઓબ્જેક્ટ બાય રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ઓબ્ઝર્વર. રિયલ તો ક્યાં મળી ગઈ? 35/3. એપરન્ટ આપણે ગોતવાની થાય. આપણો ઓબ્જેક્ટ કહેવાય વોટરમાં, એટલે એ વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જો હું અહીંયા મૂકી દઉં 4/3, અને ઓબ્ઝર્વર એરમાં હતો. હવે અહીંથી એપરન્ટ ગોતવાનું થાય, આ તમે ગોતી લેજો. ઠીક છે? ચાલો. તો આમાં શું કર્યું? આમાં એક ક્વેશ્ચન બહુ સારો હતો, 2019નો પીવાઈ ગયું છે, 2019નો. સારો ક્વેશ્ચન છે. તો થયું એવું કે ભાઈ પહેલા આપણે છે ને આનો ઇમેજ ગોતી લીધી, પછી આપણે જોયું કે આપણી રિયલ ડેપ્થ આ થાય, હવે આની એપરન્ટ કેટલી થાય એમ. ઠીક. જો આ ક્વેશ્ચન ઈ સારો, પોઝિશન ઓફ ઇમેજ. હવે છે એવું કે અહીંયા વચ્ચે એક સ્લેબ રાખી દીધો ગ્લાસનો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યો નથી, હું અહીં લખી નાખું 3/2 માની લે, 3/2. ચાલો. ત્યાં એક મિરર રાખ્યો છે, એની રેડિયસ ઓફ કર્વેચર 20 સેન્ટીમીટર છે. અહીં એક ઓબ્જેક્ટ રાખ્યો 21 ઉપર, વચ્ચે સ્લેબ રાખી દીધો. હવે વિચારો કે આ રે અહીંથી આમ ગયું, અહીંથી આમ વયું ગયું. મિરરને એવું લાગે કે મિરરને, પેલી વાત તો એ મિરરને એવું ક્યારેય ન લાગે મારા માટે રે અહીંથી આવ્યું છે, એવું થોડું એને લાગે. મિરરને તો એવું લાગે કે મારા માટે આ રે અહીંથી ક્યાંકથી આવેલું છે, અહીંથી. થોડુંક હજી પ્રોપર ડ્રો કરી નાખું. મિરરને એવું લાગે કે મારા માટે રે અહીંથી ક્યાંકથી આવેલું છે. આ શિફ્ટિંગ થઈ ગયું, ઓબ્જેક્ટ થોડોક આગળ આવી ગયો. કોને કર્યું આ શિફ્ટિંગ? સ્લેબ. કેટલું શિફ્ટિંગ કર્યું? હમણાં આપણે ફોર્મ્યુલા જોયું. ઓબ્જેક્ટ કેટલા ડિસ્ટન્સ ઉપર છે એ મેટર નથી કરતો, થિકનેસ ઉપર ડિપેન્ડ કરે. તો એસ ઇક્વલ ટુ, ચાલો, એસ ઇક્વલ ટુ ટી 1 - 1/n. આ એન રિલેટિવ આપણે મૂકતા, પણ ફિલહાલ તો આજુબાજુ એર છે એટલે રિલેટિવમાં કંઈ ચિંતા જેવું નથી. એર ન હોત તો થોડુંક ચિંતા જેવું રહે. થિકનેસ યા તો રિયલ ડેપ્થ, રિયલ આ 3 ગણાય. 1 - 1 રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 3/2. ઠીક, હાલો. ચાલો, આ 2 વયા જાય ઉપર, 3 1 -
2/3 એટલે આવશે 1/3 અને આવી ગયું 1 સેન્ટીમીટર. ચાલો ઠીક, 1 સેન્ટીમીટર આવી ગયું. આ શિફ્ટિંગ 1 સેન્ટીમીટરનું થયું. ચાલો હવે આ મિરર માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 21 નો થાય. મિરર માટે, કેમ કે મિરરને તો એવું લાગ્યું કે મારા માટે ઓબ્જેક્ટ થોડોક આગળ શિફ્ટ થઈ ગયો, તો મિરર માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 21 નો થાય. મિરરને એવું લાગે કે મારા માટે તો 1 સેન્ટીમીટર આગળ શિફ્ટિંગ થઈ ગયું, તો મિરર માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ 20 સેન્ટીમીટર ગણે. હવે તમારે જે કેલ્ક્યુલેશન કરવી હોય એ 20 સેન્ટીમીટર લઈને કરવાનું યુ, કેમ કે મિરર માટે યુ 20 સેન્ટીમીટર છે, 21 નથી. ઠીક, હવે આની રેડિયસ ઓફ કર્વેચર એ 20, મિરર માટે ઓબ્જેક્ટ એ 20 ઉપર. એનો સીધો મતલબ એવો થાય કે મિરર માટે ઓબ્જેક્ટ સી ઉપર કહેવાય. તો 20 સેન્ટીમીટર રેડિયસ ઓફ કર્વેચર હોય, સી ઉપર જ એનો ઓબ્જેક્ટ મૂકેલો હોય, તો ઇમેજ એ સી ઉપર જ બને. એનો મતલબ એમ કે આ રે અહીંથી આમ આવ્યું અને રિટર્ન પાછું ઈના ટ્રેક ઉપર પાછું વહી જાય. જો ઈના ટ્રેક ઉપર પાછું જાય, પેલા અહીંથી આમ આવ્યું એટલે મિરરને એવું લાગ્યું કે મારા માટે ઓબ્જેક્ટ સી ઉપર છે, એટલે રેને ઈની પાથ ઉપર પાછું ફેંકી દીધું. ઈની પાથ ઉપર પાછું ગયું, થારો જાતા જાતા પાછો આડો આવ્યો સ્લેબ. પાછો આડો આવ્યો પાછું 1 સેન્ટીમીટરનું પાછળ શિફ્ટિંગ કરી નાખશે. મિરરે તો પોતાની ઇમેજ 20 જ ફોર્મ કરી હતી, સ્લેબ વચ્ચે આવી ગયો, આમ આવતા આવતા 1 સેન્ટીમીટર આગળ શિફ્ટિંગ કર્યું હોય, આમ જતા જતા 1 સેન્ટીમીટર પાછું શિફ્ટિંગ કરી નાખે, ફાઇનલ ઇમેજ પાછી હતી ન્યન્ય બની જાય. હા કે ના? ઠીક, હાલો. તો ફાઇનલ ઇમેજ પાછી હતી ન્યન્ય બની જાય. અહીંયા 1 સેન્ટીમીટરનું આગળ શિફ્ટિંગ જાતા ત્યારે કર્યું, એટલે એના માટે ઓબ્જેક્ટ 21 સેન્ટીમીટર ના બદલે 20 સેન્ટીમીટર થઈ ગયો. એને એમ લાગ્યું કે મારા માટે ઓબ્જેક્ટ સી ઉપર છે, એની ઇમેજ ન્યન્ય ફોર્મ કરી, અને રે પાછું રિટર્ન જતું હતું, ઇમેજ પાછી ન્યન્ય ફોર્મ કરી દીધી, 1 સેન્ટીમીટરનું પાછળ શિફ્ટિંગ કરી નાખ્યું. એટલે ફાઇનલ ઇમેજ 21 ને 21 જ રહેશે. ઠીક, ચાલો. તો આવા શિફ્ટિંગ ઉપરના ક્વેશ્ચન આવા આવી શકે. ચાલો, જે કંઈ કન્ફ્યુઝન લાગ્યું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, આન્સર હું આપી દઈશ તમને. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.